નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારોની શરૂઆત કરીએ અમદાવાદ સિવિલની મોટી બેદરકારીથી, જ્યાં સિવિલના ભોયરાની અંદર કરવામાં આવી રહ્યું છે વેલ્ડિંગ કામ, જેના કારણે કોઈ પણ સમયે દુર્ઘટના સર્જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। જી હા, હોસ્પિટલના ભોયરાની અંદર જોખમી રીતે વેલ્ડિંગ કામ કરાઈ રહ્યું છે। બેઝમેન્ટના ભંગારમાં ખડકલા વચ્ચે જોખમી રીતે આ વેલ્ડિંગ કામ કરાઈ રહ્યું છે અને કોઈ પણ પ્રકારની સુરક્ષા વગર આ વેલ્ડિંગ કામ થતું નજરે પડ્યું। વેલ્ડિંગ કામ વખતે કોઈ અકસ્માત થાય તો જવાબદારી કોની? બેઝમેન્ટમાં જોખમી રીતે વેલ્ડિંગ કામ કેમ કરાઈ રહ્યું છે? વેલ્ડિંગના તણકાથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય અને ત્યારબાદ આખી હોસ્પિટલમાં પણ તેની અસર થાય તેવી શક્યતાઓ છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલ કે જ્યાં 1200 બેડની વ્યવસ્થા છે, જ્યાં દેશભરમાંથી દર્દીઓ સારવાર માટે આવે છે, તે જ હોસ્પિટલના સૌથી મોટી સિવિલ હોસ્પિટલના 1200 બેડની નીચેના ભોયરામાં કેટલોક ભંગાર અને કેટલીક કામની વસ્તુઓ પડેલી છે, તેમાં વેલ્ડિંગ કરતી હોવાનો પણ વિડીયોમાં સામે આવ્યું છે। આપણી સાથે છે સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોશી। રાકેશભાઈ, જે પ્રકારે વિડીયો વાયરલ થયો છે તે વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે કેટલોક ભંગાર છે, કેટલીક સારી વસ્તુ છે તેને તોડવામાં આવી રહી છે, કેટલું યોગ્ય? ના, એટલે જે બી હોય માહિતીના એના માધ્યમથી આપણે કહી રહ્યો છું કે 1200 બેડની નીચે તમે આમ જોશો તો લગભગ 700 થી 800 મીટર લાંબો પેસેજ છે। એમાંનો એક એરિયા કે જેને કહેવાય કે આઉટર સાઈડ પર ભંગાર લઈ જવાનો જે દરવાજો છે એની બાજુનો એક સ્ક્વેર એરિયા હશે, આટલો લગભગ 15 બાય 10 સેન્ટીમીટરનો, જે જનરલી કોઈ ફોલ સીલિંગ સાથે કનેક્ટેડ નથી। એવા એરિયાની અંદર ભંગાર કલેક્ટ કરવામાં આવે છે અને એ પછી કંડમવાળો વ્યક્તિ ત્યાંથી સીધો બારોબાર બહાર નીકળી શકે, જેથી કરીને બધે ક્રોસ ન કરવું પડે એવી વ્યવસ્થા કરેલી છે। જે આપે કહ્યું એના માટે ફરી વાત કરીશ કે અત્યારે જે પ્રમાણેની પરિસ્થિતિ છે, જેમ જૂનું બિલ્ડિંગમાંથી સામાન જે ખરાબ હોય એ બધું અહીંયા લાવી અને નીચે મૂકી અને પછી ત્યાંથી એને કંડમ કરવામાં આવી રહ્યો છે। એ વ્યવસ્થા એવી રીતે કરવામાં આવી છે એટલા માટે કે એરિયા એકદમ આઉટવર્ડ, એટલે કે સીધું બહાર નીકળી શકે એ વ્યક્તિ। બીજી વસ્તુ કે ઘણી બધી મોટી પાટો અને પાટલીઓ હોય તો એને કાપવા માટે એ ગેસ કટરથી એને કટ કરતો હતો અને પછી ત્યાંથી લઈ જાય, જેથી કરીને લઈ જવાનું અથવા ઉચકી જવાનું સરળ બને। આ એક માત્ર વ્યવસ્થાના ભાગરૂપે આ વ્યવસ્થા કરેલી હતી અને એ બી જો તમે મેં પણ મારી પાસે પણ એનો વિડીયો છે કે તમે જોશો તો સૌથી છેલ્લા ડી બ્લોકની નીચે અને જ્યાંથી ઇમિડિયેટલી બાજુની અંદર દરવાજો છે ત્યાં આગળ ભંગાર ડમ્પ કરે અને ત્યાંથી પછી એ વ્યક્તિ લઈ જાય। ગેસ કટરથી જ્યારે કટિંગ થતું હોય, વેલ્ડિંગ જેવી વસ્તુઓ હોય, સાથે એલપીજી સિલિન્ડર પણ છે અને જે વેલ્ડિંગ માટેના સિલિન્ડર છે તે પણ છે, તો આ બધી જોખમી વસ્તુઓ અને બાજુમાં જોઈએ તો બેડશીટના ફોર્મવાળા ગાદીને એ બધું પણ છે, તો નાનકડી એક ચૂક થઈ જાય તો આગ લાગવાની કેટલું જોખમ છે, આપ માનો છો? વાત સાચી છે, આગ લાગી શકે ત્યાં આગળ, પરંતુ એ ધ્યાન રાખવામાં આવે છે કે જે પોર્શન એને કટ કરવો હોય એટલો કટ કરી અને ઇમિડિયેટલી બહાર લઈ જાય ને એની પોતાની સરળતા માટે કરી રહ્યા છે। અને એ પણ જોવામાં આવી રહ્યું છે કે જે એ એરિયા છે, જે મેં કહ્યું એ પ્રમાણે એ એરિયાની અંદર તમે જોશો તો ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ ફોલ સીલિંગ નથી, એની પણ કાળજી રાખી અને એરિયા ડિઝાઇન કરેલો છે, જેથી કરીને આગળ જતાં કોઈ તકલીફ ન થાય। ખાસ તો જોઈએ તો એ જગ્યા પર જ્યાં આ પ્રકારનું કામ થઈ રહ્યું છે, વિડીયોમાં દેખાય છે કે વેલ્ડિંગથી તે તોડી રહ્યો છે, ગેસ કટ કરી રહ્યો છે, પણ એ આજુબાજુમાં ક્યાંય એક્સટિંગ્વિશર કે એવું ફાયરના કોઈ સાધનો પણ રાખ્યા નથી। કદાચ કોઈક જગ્યાએ કોઈક ચૂક થઈ ગઈ અને આગ લાગે તો તેવી પણ તકેદારીની કોઈ વ્યવસ્થા વિડીયોમાં જણાતી નથી। એટલે જે રીતે જોયે ને તો એક બંધિયાર જગ્યા નથી, એ પાસમાં જ મોટો દરવાજો છે, પરંતુ જેમ આપે કહ્યું એ પ્રમાણે ઉપર પણ એની પેલી લાઇન્સ તો છે જેમાંથી વોટર સ્પ્રિંકલર થઈ શકે, પરંતુ ડેફિનેટલી જે છૂટા હાથે લઈ શકાય ને વાપરી શકાય એવા એક્સટિંગ્વિશરની પણ વ્યવસ્થા કરી દેશું। પરંતુ બને ત્યાં સુધી હું એમ કહીશ કે એટલા માટે એરિયા રાખવામાં આવ્યો છે કે જ્યાંથી સીધા કરીને બધો સામાન બહાર લઈ જઈ શકે અને એને સગવડતા રહે। અને બાકીની જે વસ્તુઓ, ખાસ કરીને મહત્વની વાત છે કે એમાં કોઈ પણ નવી વસ્તુઓ નથી, એની ચેકિંગ આખી કમિટી દ્વારા કરવામાં આવે છે। કમિટી દ્વારા ચેકિંગ કરી અને એ જે ભોયરાની અંદરના બાકી ઘણા બધા રૂમ તમે લોક જોયા હશે એની અંદર એનો સ્ટોર કરવામાં આવે છે, એટલે એ 100% ચોકસાઈ રાખવામાં આવે છે કે કોઈ પણ નવી અથવા વપરાઈ શકે એવી વસ્તુ જાય નહીં અને કંડમ કમિટી દ્વારા એને નક્કી કરી અને પછી ત્યાં લઈ જવામાં આવે છે। અંતિમ સવાલ કે જે વિડીયો વાયરલ થયો છે તેમાં દેખાય છે કે કેટલેક અંશે બેડ જે છે જેને તે છૂટો કરી રહ્યો છે તેમાં પણ આગ લાગેલી જણાય છે, પણ જો કોઈ આગની ઘટના બને તો રિસ્કી કેટલું? કારણ કે ઉપર તો દર્દીઓ સંખ્યાબંધ હજારોની સંખ્યામાં સ્ટાફ છે, દર્દીઓ છે, નર્સિંગ સ્ટાફ હોય, ડૉક્ટરો છે, આ રિસ્કી કેટલું લાગે છે કે આ જગ્યા બદલવી જોઈએ આ જ કામ માટેની?
એ વાત સાચી છે, આ વાતને ધ્યાનમાં લઈશું હવે, પરંતુ અત્યારે જે પ્રમાણેની વાત કરીએ એ પ્રમાણે એ પણ બર્સ્ટમાં કટ કરતો હોય છે, જેથી કરીને કોન્સ્ટન્ટલી લાંબા ટાઈમ સુધી આગ જેવું રહે નહીં, છતાં એનો જે એઇમ છે કે કોઈ ભાગને કોઈ વસ્તુને 2 ટુકડા કરવા કે 3 ટુકડા કર્યા, જેથી કરીને એને નીચેના ભોયરાથી બહાર લઈ જવું, કારણ કે આ બધી વસ્તુઓ બહાર રોડ પર પણ મૂકી શકાય એવી પરિસ્થિતિ હોતી નથી. અત્યારે આપ જાણો છો 0 થી D બ્લોક પણ ડિમોલિશ થઈ રહ્યો છે, એટલે જે કોઈ બી વસ્તુ વધારાની છે એને બને ત્યાં સુધી ઝડપથી હોસ્પિટલથી નિકાલ થાય એના માટે કંડમ કમિટી કામ કરી રહી છે. કંડમ એક કમિટી ડિસાઇડ કરે એના પછી એને લઈ આવવામાં આવે છે અને પછી ત્યાંથી એને શિફ્ટ કરવામાં આવે છે, પણ ડેફિનેટલી આ બાબતનું ધ્યાન ડેફિનેટલી રાખવામાં આવશે. ટૂંકમાં કહીએ તો જે પ્રકારે વિડીયો વાયરલ થયો છે તેને ધ્યાન પર રાખીને હવે આગામી સમયમાં કોઈ પણ પ્રકારે નાની એવી ભૂલના કારણે કોઈ મોટી ઘટના, મોટી હોનારત ન સર્જાય તે પ્રકારના ધ્યાન પર લઈને પગલાં લેવામાં આવશે, તે પ્રકારની બાબત ચોક્કસ છે. કેમેરામેન ઇમરાન શેખ સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ. તો આ અંગે સિવિલ સુપરિન્ટેન્ડન્ટ સાથે પણ વાતચીત કરવાની કોશિશ કરી અમારા સંવાદદાતાએ, જો કે તેમનું કહેવું છે કે જે ઝીણવટપૂર્વક કામ કરવામાં આવ્યું છે તેનાથી આ હોનારત સર્જાવાની શક્યતા નહીવત છે, તે છતાં પણ ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે. પરંતુ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે ચોક્કસ ચિંતા પમાનારા છે, કારણ કે જે પ્રકારે આ બિલ્ડિંગનું કામ કરવામાં આવી રહ્યું છે તેની આસપાસ પણ ઘણો બધો સામાન છે, કેટલાક ગોદડાઓ પણ ત્યાં છે, કેટલાક ઓક્સિજન સિલિન્ડર છે, જેને કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી શક્યતાઓ થઈ શકે છે.